અખરોટ અને દહીંનો મસ્કો લીધો છે. એટલે એની ખાસિયત કહી શકાય કે આપણે સેન્ટરમાં સ્ટફિંગ લઈએ છીએ. એક્ઝેક્ટલી. બેલેન્સ મીલ જયારે કરવું હોય તો તમારે બધું ન્યુટ્રિયન્ટ્સ આવી જવા જોઈએ. આપણે અખરોટ લઈને એક નટ્સ ને પણ અંદર ઇન્ક્લુડ કર્યા છે, સાથે omega-3 નું કન્ટેન્ટ પણ આવી જાય છે. અચ્છા. અને કેટલી વારમાં તૈયાર થાય છે? થોડું પ્રિપરેશન તમે બાફવાનું ને કરી લીધું હોય તો 15 મિનિટમાં રેડી થઈ જાય છે. ઓકે, શીખવી દો. ચાલો, એટલે આપણે સ્ટફિંગ બનાવી લઈએ. અખરોટના થોડા મોટા, એકદમ ઝીણા નહીં, અધકચરા એવા ટુકડા કરી લઈએ છીએ. અખરોટમાંથી આપણને શું ન્યુટ્રિશન મળશે? ખાસ તો એક નટ્સની એક આખી કેટેગરી હોય છે. જયારે બેલેન્સ મીલ કરીએ તો એમાં તમે ડ્રાયફ્રૂટ છે, નટ્સ છે, એક બેલેન્સિંગમાં લેવાનું નોર્મલી થતું હોય. ખાસ અખરોટમાં પ્રોટીન તો સારા પ્રમાણમાં છે જ, પણ omega-3 કન્ટેન્ટ જે નોર્મલ વેજીટેરિયન ડાયટમાં મિસિંગ છે એ આમાંથી આપણને મળી રહે છે. એટલે અખરોટ દિવસમાં એક અખરોટ તો ખાવું જ જોઈએ. તો તમે આ રીતના કદાચ એમને ન ભાવતું હોય તો ડાયટમાં પણ ઇન્ક્લુડ કરી શકો. દહીં થોડી વાર બાંધી દીધેલું છે. કેટલું લઈએ છે મસ્કો દહીં? 1 ચમચી મસ્કો લઈએ છે દહીંનો. તમે 1/4 ટીસ્પૂન ચાટ મસાલો. તમે કહ્યું તેમ આપણને omega-3 નું કન્ટેન્ટ સારો એવો મળે છે અને પ્રોટીન મળે છે, એટલે આપણે અત્યારે અખરોટ લીધા છે. તો બીજા નટ્સ લઈ શકાય ખરા આમાં? હા, ચોક્કસ લઈ શકાય. આમાં થોડા બદામ છે, કાજુ છે. ઇવન તમારે થોડું હેલ્ધી વર્ઝન વધારે કરવું હોય તો તમે કોઈ મગજતરીના બી છે એનો પણ ઉપયોગ કરી શકો. સિંગદાણા પણ લઈ શકો, તલ થોડા લઈ શકો. પણ એ બધી વસ્તુ તમારે સ્લાઇડ શેકી અને અધકચરી કરી લેવી પડે. ઓકે, સ્ટફિંગ રેડી છે. હવે આપણે બહારનું લેયર બનાવવાનું છે, એની તૈયારી કરીએ. બટેટા બાફી અને મસળી અથવા છીણી લેવાના. 3 નંગ મીડિયમ સાઈઝના હોય તો. 1 કપ અમેરિકન કોર્ન સહેજ બાફી લેવાનું વરાળથી, અને એને મિક્સરમાં ક્રશ કરી લો અથવા ચીલી કટરમાં કરી લો. 1 કપ અબાઉટ. ખાસ કોર્ન એક બહુ જ સારા ફાઈબરનો સોર્સ છે. એટલે એક તમારે જે ડાયટમાં ફાઈબર કન્ટેન્ટ સરખું આવવું જોઈએ એ આમાંથી આવી જાય છે. પ્લસ તમે આ વસ્તુ તળીને લઈ રહ્યા છો તો તમારે ખાસ વધારે થોડું ફાઈબર હોય તો સારું વધારે. હવે આમાં આપણે મસાલા લઈ લઈએ. 1 ચમચી આદુ અને મરચાની પેસ્ટ અધકચરા તમે ક્રશ કરી લો. મીઠું સ્વાદ પ્રમાણે. ફુદીનો અબાઉટ 3 ટેબલસ્પૂન જેવો ઝીણો સમારેલો. મિન્ટી ફ્લેવર આપણે ખાસ આમાં આપી છે એટલે વધારે એન્હાન્સ કરવા માટે. કોથમીર અગેન 2 ચમચી જેવી. બધું મિક્સ કરી લઈશું. અત્યારે આપણે જેવી રીતે એક બેલેન્સ મીલનો કન્સેપ્ટ લીધો છે, એવા કન્સેપ્ટ સાથે જયારે આપણે એક સ્ટાર્ટર બનાવતા હોઈએ ત્યારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? એક તો તમે એકદમ હેવી કેલ્શિયમ કન્ટેન્ટ ઉપર કે પ્રોટીન ઉપર ન જતા રહો, કારણ કે તમે થ્રુ આઉટ ધ ડે અથવા સાથે રાયતું, દહીં એ ટાઈપનું કઈ સર્વિંગ કરી શકો. તો બને ત્યાં સુધી વેજીટેબલ્સ બેઝ સ્ટાર્ટર લીધું હોય તો સારું. ન્યુટ્રિયન્ટ્સ તમને સારા એવા એમાંથી મળી જાય. અને આપણે દિવસમાં છે ને એકચ્યુઅલી ઈશા મેક્સિમમ સર્વિંગ વેજીટેબલ ફ્રૂટ્સ ના લેવાના થતા હોય છે, જે આપણે બહુ જ ઓછા લેતા હોઈએ છીએ નોર્મલી. એટલે એ બેલેન્સ કરવા માટે ખાસ શાકભાજીનો ઉપયોગ કરો તો વધારે સારું. આપણે એની ટિક્કીઓ વાળી લઈએ. બટાકા લીધા છે એટલે સરસ રીતે બધું બાઇન્ડ થઈ જશે. બટેટા અને બાફેલી મકાઈ છે, મકાઈમાં બી સ્ટાર્ચ સારા એવા પ્રમાણમાં છે. વચ્ચે થોડું સ્ટફિંગ મૂકીશું. આમ જોવા જઈએ તો જયારે પણ આપણે એવું વિચારીએ કે કંઈક ન્યુટ્રિટિવ ખાવું છે કે હેલ્ધી ખાવું છે તો ટેસ્ટમાં બહુ જ કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય છે. પણ આને જોતા એવું લાગે છે કે એવું જરૂરી નથી. તમે ન્યુટ્રિટિવ પણ બનાવી શકો, સાથે ટેસ્ટી પણ બનાવી શકો. એક્ઝેક્ટલી. એકચ્યુઅલી મસાલામાં તો કોઈ કેલરીઝ કે ન્યુટ્રિશન બેલેન્સ કરવાની જરૂર નથી. તમે તમારા સ્વાદ પ્રમાણે મસાલા કરી અને કોઈ પણ વસ્તુને સરસ ટેસ્ટ આપી શકો. ટેસ્ટ તો નેચરલી મસાલામાંથી જ છે. તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ ને તમને ઓછું ભાવતું હોય તો એને તમે અલગ અલગ ફોર્મમાં લઈ શકો કે જેમાં દેખાય નહીં. કદાચ જેમ કે દૂધી તો ભાવતી ન હોય તો તમે દૂધીને ક્રશ કરીને પલ્પમાં લઈ શકો. એવી રીતના વાપરો તો તમે દૂધીનો ઉપયોગ પણ કરી શકો અને ખાનારાને ખબર પણ ન પડે કે દૂધી ખવાઈ ગઈ. પેટીસ જેવો ગોળ શેપ આપી. હા, આપણે ટિક્કી જેવું બનાવી દઈએ છીએ.
એકદમ તમારે ટૂથપીક પર આપવી હોય કે જો મોકટેલ કે એની સાથે કરવી હોય તો તમે એકદમ મિની બનાવી શકો. અધરવાઇઝ તમે એઝ અ સ્ટાર્ટર એક આપતા હો, ફરસાણ તરીકે પણ મેનુમાં લેવું હોય તો તમે મીડિયમ સાઈઝના આપણે જે પકોડા છે કે નોર્મલી બટેટા વડા છે કે બનાવતા હોઈએ છે એ રીતનું વર્ઝન લઈ શકાય. ટિક્કી વળાઈ ગઈ છે. ટિક્કીને ચણાના લોટનું ખીરું બનાવ્યું છે. એમાં પાણી, ચણાનો લોટ અને મીઠું નાખેલા છે. એમાં ડીપ કરી અને બ્રેડ ક્રમ્સમાં રગદોળી દઈશું. ઓકે, જે આપણે બટેકાવડાનું ખીરું બનાવીએ છીએ એવું? હા, એ. અને એની કન્સિસ્ટન્સી પણ એવી જ રાખીએ છીએ? હા, સહેજ એના કરતા પતલી હશે તો ચાલશે. ગરમ તેલમાં તળી લેવાનું. પ્રીતિબેન, એવું કહેવાય છે કે તળેલું વધારે ન ખાવું જોઈએ, તો એકચ્યુઅલી કેમ ન ખાવું જોઈએ? એકચ્યુઅલી જયારે કોઈ પણ પ્રોડક્ટ તળાય છે કે એના ઉપર આખું એક ઓઇલ એબ્ઝોર્બ કરીને એક પડ આખું જે છે એ અનડાયજેસ્ટેબલ જેવું થઈ જાય છે, એટલે તમને પચવામાં બહુ જ ભારે પડે, પ્લસ એમાં વધારે પડતું ફેટ એબ્ઝોર્બ છે. એટલે બને ને ત્યાં સુધી તમે શેલો ફ્રાય કરો કે બોઇલ્ડ છે, બેક છે, એ ટાઈપની વસ્તુ ખાવ તો વધારે સારું. પણ વન્સ ઇન અ વાઇલ આપણને તળેલું ખાવાની ઈચ્છા થતી હોય છે તો તમે એ પણ લઈ શકો. અને આ ટિક્કીને અત્યારે આપણે તળી રહ્યા છે તો આને બેક કરીને લઈ શકાય કે શેલો ફ્રાય કરીને લઈ શકાય? હા, કરી શકાય, પણ તો પછી એને જે ચણાના લોટને આપણે ખીરામાં ડીપ કરીએ છીએ નહીં કરવાની. એમનેમ જ જરાક ચણાનો લોટ કોરા લોટમાં રગદોળી અને બ્રેડ ક્રમ્સ ઉપર લગાડીને બેક કરવા મૂકી દો તો પણ ચાલે. ટિક્કી તળાઈ ગઈ છે, હવે એને સર્વ કરીએ. આમ તો આપણે આદુ ને મરચા ને બધા મસાલા ચડિયાતા નાખ્યા છે, પણ છતાં તમને ચટપટું વધારે ભાવતું હોય તો થોડો ચાટ મસાલો છાંટીને પણ સર્વ કરી શકો છો. તો તૈયાર છે મિન્ટી ટિક્કી. કેચઅપ અથવા ચટણી સાથે સર્વ કરી શકાય. ભાઈ, એકદમ ચટપટી અને ગરમા ગરમ મિન્ટી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. મને તો ખાવા મળશે, પણ જો તમારે ખાવી હોય ને તો તમારે જાતે ઘરે બનાવવી પડશે. રીત લખાવ છું, લખી લો. મિન્ટી ટિક્કી બનાવવા માટે જોઈશે તેલ, તળવા માટે બ્રેડ ક્રમ્સ જરૂર મુજબ, સ્ટફિંગ બનાવવા માટે અખરોટ 2 થી 3 નંગ, દહીં 1 ટીસ્પૂન, ચાટ મસાલો 5 ટીસ્પૂન, ઉપરનું પડ બનાવવા માટે બાફેલા બટાકા 3 નંગ, અમેરિકન મકાઈ 1 કપ, આદુ મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ફુદીનો 3 ટેબલસ્પૂન, કોથમીર 2 ટીસ્પૂન, ખીરું બનાવવા માટે ચણાનો લોટ જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ. સર્વ કરવા માટે ટમેટો સોસ. મિન્ટી ટિક્કી બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક બાઉલમાં અખરોટના પીસ લઈ તેમાં દહીંનો મસ્કો, ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો. હવે એક બાઉલમાં બાફેલા બટાકાને છીણી તેમાં બાફેલા અમેરિકન મકાઈ, આદુ મરચાની પેસ્ટ, મીઠું, ફુદીનો અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી તેને થેપી તેની વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ટિક્કી તૈયાર કરી લો. હવે ચણાના લોટમાં પાણી અને મીઠું નાખી તૈયાર કરેલ ખીરામાં તૈયાર કરેલી ટિક્કીને ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં રગદોળી ગરમ તેલમાં તળી લો. લાઇટ બ્રાઉન રંગની થાય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ ટમેટો સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે મિન્ટી ટિક્કી. રીત લખાઈ ગઈ ને? પણ હજુ અહીં પૂરું નથી થતું. હજુ એક વાનગી શીખવાની છે, પણ તે પહેલા એક બ્રેક. મહેંદીબેન,